નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના વિશેષ સમાચારમાં દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણ માટે મહત્વપૂર્ણ વિકાસ। ટાણાગોડા અને સારદા ગામોમાં સરકારી અને વન વિભાગની જમીનો પર ડિમાર્કેશનની કામગીરી શરૂ થઈ છે। આ કામગીરીમાં ગ્રામજનોનો વિરોધ અને તંત્રની તૈયારીઓ વિશે વિગતવાર જાણીશું। ચાલો વિગતમાં જઈએ। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણ માટે કવાયત તંત્ર દ્વારા મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજરોજ ટાણાગોડા અને સારદા ગામોમાં સરકારી તેમજ વન વિભાગની જમીનો પર ડિમાર્કેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી એરપોર્ટના પ્રોજેક્ટને આગળ વધારવા માટે પ્રથમ મહત્વનું પગલું છે। આ કામગીરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ખૂબ જ મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલે। આ સમગ્ર કામગીરીમાં વન વિભાગ, મહેસૂલ વિભાગ, સર્વે વિભાગ તેમજ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓએ ભાગ લીધો। આ તમામ વિભાગોના સંયુક્ત પ્રયાસથી ડિમાર્કેશનની પ્રક્રિયા અસરકારક રીતે શરૂ થઈ। કામગીરીની શરૂઆત કરતા પહેલા ગ્રામજનોએ આ પ્રક્રિયાને લઈ વિરોધ નોંધાવ્યો। જોકે અધિકારીઓએ તેમને સમજાવ્યું કે હાલમાં માત્ર સરકારી અને વન વિભાગની જમીનો પર ડિમાર્કેશન કરવામાં આવશે। આ સમજાવટ પછી તંત્રે પોતાની કામગીરી આગળ વધારી। આગોતરા એરપોર્ટ માટે જમીન માપણી દરમિયાન પણ ગ્રામજનોએ તીવ્ર વિરોધ કર્યો, જે કારણે તે કામગીરી બંધ કરવી પડી। જોકે આજ રોજ ફરીથી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જે વિકાસની દિશામાં મહત્વનું પગલું છે। સરકારશ્રી દ્વારા દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાની અંદર જે અમારા ગરીબ આદિવાસીઓ કે જેઓ પોતાના ખેતરમાં ખેતી કરી અને એમાંથી જે ઉપજ મળે છે એમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્યારે કે જાલોદ તાલુકામાં પનોતી વીંટી હોય તે રીતે માછંડાળા જળાશય યોજનાને અંતર્ગત 9 ગામોની જમીન છીનવી લેવામાં આવી। એ બાદ કાળી 2 જળાશય યોજના અંતર્ગત 10-12 ગામોની જમીન લઈ લેવામાં આવી। એ બાદ ભારતમાલા અંતર્ગત 14 ગામોના ખેડૂત ખાતેદારોની જમીન 100 મીટરની પહોળાઈમાં લઈ લેવામાં આવી। અને હાલ ટાણાગોડા અને સારદા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવાના નામે 1 વર્ષથી જે તજવીજ ચાલતી હતી અને સતત અમારા ખેડૂતો વિરોધ કરતા જઈને આવી રહેલા હતા, પરંતુ આજ રોજ જંગલની 141 હેક્ટર જમીનના નામે અહીંયા અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે, પરંતુ અમારા જે ખેડૂતો છે વારંવાર વિકાસના નામે અમારો વિનાશ કરવામાં આવી રહ્યો છે। એના અનુસંધાને અમારા 2 ગામના ખેડૂતો છે અહીંયા એકત્રિત થયા છે અને જે જવાબદાર અધિકારીઓ છે એમને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે સાહેબ, આજ તમે જંગલ અને સરકારી જમીનના નામે જો સર્વે કરી રહ્યા છે, પણ એની શું ગેરંટી કે આવનાર સમયની અંદર આ એરપોર્ટની અંદર અમારી જમીન છીનવી લેવામાં નહીં આવશે? કેમ કે આ જે એરપોર્ટનું એસ્ટિમેટ છે એમાં 4190 એકર જમીન લેવાના છે અને આજે જે સર્વે કરવામાં આવ્યું છે એ 350 એકર જમીન છે, તો બાકીની જમીન સરકાર લાવશે ક્યાંથી? એટલે આવનાર સમયની અંદર અમારા જે ખેડૂતો છે ગરીબ આદિવાસી એમનો ભોગ લેવાનો નિશ્ચિત જ છે। પરંતુ આપના માધ્યમથી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો આ ડોમેસ્ટિક એરપોર્ટના કારણે અમારા ગરીબ ખેડૂતોની જો આદિવાસીઓની જમીન છીનવાય તો આવનાર સમયની અંદર જોવા જેવી થશે। અમે અમારા પરિવારો સાથે આત્મહત્યા કરવાની જગ્યાએ સરકાર સામે અને તંત્ર સામે બાદ ભીડવામાં જરા પણ ખચકાઈશું નહીં। આજ રોજ ડોમેસ્ટિક એરપોર્ટનું બાઉન્ડ્રી લાઇન કરવા માટે પોલીસ સ્ટાફ તેમજ જંગલ ખાતાના આરએફઓની ટીમ, જાલોદ ડીવાયએસપી, મામલતદારશ્રી તેમજ પ્રાંત અધિકારી સાહેબની ઉપસ્થિતિમાં બાઉન્ડ્રી લાઇન કરવામાં આવી રહી છે। અમારે આદિવાસી સમાજ એક ગરીબ અને પછાત સમાજ છે। દાહોદ જિલ્લાની અંદર, ગુજરાતની અંદર સૌથી ગરીબ અને પછાત જિલ્લો એ દાહોદ જિલ્લો છે। દાહોદ જિલ્લાની અંદર જે મૂળભૂત પાયાની સુવિધાઓ મળતી નથી, જેની જગ્યાએ અમને આ એરપોર્ટ પ્રોજેક્ટ અહીંયા મંજૂર કરવામાં આવ્યો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમે અનાદિકાળથી વસતા આદિવાસીઓ છે, જો જંગલ જમીન એ અમારી મૂળભૂત જરૂરિયાતો છે। ખરેખર અહીંયા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે, જેમ કે અહીંયા આજ દિન સુધી બસની કોઈ સુવિધા નથી, અમારા ગામની અંદર કોઈ સ્મશાન ઘાટ નથી, પ્રાઇમરી સ્કૂલોની અંદર કોઈ પાયાની વ્યવસ્થિત સુવિધાઓ નથી, શિક્ષકો નથી, કૂવાઓ નથી સિંચાઈ માટે, ઘણી બધી પાયાની જે સુવિધાઓ છે જે સુવિધાઓ મળતી નથી। અમારા ગામ કે આજુબાજુના વિસ્તારની અંદર કે દાહોદ જિલ્લાની અંદર એવા કોઈ મોટા ઉદ્યોગપતિઓ નથી કે અમારે આ એરપોર્ટમાં બેસીને કોઈ અન્ય રાજ્યોની અંદર ઉદ્યોગો કરવા માટે જાય, એવું પણ નથી। ખરેખર આ જે એરપોર્ટ પ્રોજેક્ટ એ રદ થવો જોઈએ। અમારે આ વિસ્તારની અંદર એરપોર્ટની કોઈ જરૂર નથી અને જે સ્માર્ટ સિટી
જે મંજૂર કરવામાં આવી છે તો ખરેખર દાહોદથી અમારું જે ગામડું છે એ ગામ શારદા ગામ એ લગભગ 17 થી 18 કિલોમીટર દૂર છે. ખરેખર આમ સ્માર્ટ સિટીની દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર આમ એરપોર્ટ પ્રોજેક્ટ દૂર પડે છે. ખરેખર આ જે રામપુરાવું જે જંગલ છે ત્યાં તબદીલ કરવો જોઈએ યા તો પછી કઠલા બાજુ તબદીલ કરવો જોઈએ. ખરેખર અમે આદિવાસી સમાજને અમને અહીંયા જે બસની સુવિધા મળતી નથી તો અમે ક્યાં અહીંયા હવામાં ઉડવાની અમને કોઈ જરૂર નથી. અમે જમીન પર બરાબર છીએ અને સારા છીએ. અહીંયાના નેતાઓને કહેવા માગું છું મીડિયા સમક્ષ, દાહોદના સાંસદશ્રી તેમજ દાહોદના તમામ ધારાસભ્યો, અમે આગળ પણ જે તે સમયે તારીખ 11/12/2024ના રોજ સર્વે થયું હતું ત્યારે પણ અમે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે તમામ ધારાસભ્યો સાંસદો અમારી પડખે આવે અને અમારા સાથે જંગલ જમીન બસાવવા માટે અમારી સાથે મેદાનમાં ઉતરે. છતાં પણ કોઈ નેતા અમારી પડખે આવ્યા નથી. અમને ખરેખર દુઃખ બહુ થાય છે કે અમારી આદિવાસી સમાજના નેતા હોવા છતાં અમારી આદિવાસી જંગલ જમીન બસાવવા માટે કોઈ નેતા આવ્યા નથી. જેઓ ખરેખર આમ જોવા જઈએ તો આવનારી તાલુકા અને જિલ્લા સભ્યની જે ચૂંટણીઓ છે એને અમે સખત રીતે બહિષ્કાર કરીશું. યુવા વર્ગને અહીંયા ખરેખર અમે શિક્ષણ ઓછું છે દાહોદ જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે પછાત અને ગરીબ જિલ્લો તો દાહોદ જિલ્લો. અહીંયા કોઈ એવા શિક્ષિત ગ્રેજ્યુએટ કે એવા કોઈ બિઝનેસમેન નથી. અહીંયા ખરેખર અમે ખેતીવાડી ઉપર સૌ એજ્યુકેટેડ હોય કે ગમે તે હોય અમે ખેતીવાડી ઉપર જ નિર્ભર છીએ. અમારે 2-5 ટુકડા એમાં 2-5 ભાઈઓ હોય, એક ટુકડો ઘર બનાવવા માટે માંડ તો મળતો હોય છે. એમાં અત્યારે સરકાર જો બળજબરીપૂર્વક અમારી જબરી છીનવવા માંગે છે અને આદિવાસીનો વિનાશ કરીને વિકાસ કરવા માંગે છે, જે યોગ્ય નથી. ગ્રામજનોની એક જ રજૂઆત છે કે સરકારી અને વન વિભાગની જમીન પર કામ થાય તો તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ જો તેમની ખાનગી જમીનને એરપોર્ટ માટે સંપાદિત કરવામાં આવશે તો આવનાર સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે. તેઓ કહે છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં તેમની ઘણી જમીન જતી રહી છે અને હવે વધુ જમીન ગુમાવવાનું તેઓ સહન કરશે નહીં. શું માંગણીઓ છે? હા, 1 વર્ષ પહેલાં એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યા હતા. તે વખતે અમારે ગામ લોકોએ વિરોધ કરવામાં આવ્યો હતો. 4-5 ગામના લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો અને તે વખતે જિલ્લાના આપણા સક્ષમ અધિકારી તરીકે કલેક્ટર સાહેબ આવ્યા હતા અને કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું હતું કે લોકોની ખાનગી જમીન લેવામાં આવશે નહીં અને સરકારી અને જંગલની જમીન લેવામાં આવશે. એના અનુસંધાને આ લોકો જે એરપોર્ટની જમીન લેવાનું છે તેનું થોડું માપ ઓછું કરીને આજે આવ્યા છે અને આજે 99% સક્ષમ અધિકારી તરીકે પ્રાંત સાહેબ એકલા આવ્યા છે, મામલતદાર સાહેબ આવ્યા છે અને 99% પોલીસ સ્ટાફ છે. ઘણા બધા પોલીસના સ્ટાફની સાથે લઈને આવ્યા છે. એટલે લોકોને દબાવીને આ જંગલનું સર્વે કરવામાં આવે છે. પણ જંગલ બી અમારા આદિકાળથી અમે આદિવાસી જંગલ અને જમીનની રક્ષા કરીએ છીએ, જમીનની રક્ષા કરીએ છીએ. એના માટે જંગલ પર બી અમારો અધિકાર છે અને જંગલમાંથી અમે લાકડા છે, છાણા છે, ઘાસ છે એનો ઉપયોગ કરીએ છીએ. એનાથી અમારું ગુજરાન ચાલે છે. એટલે અમે જંગલની જમીનનો પણ વિરોધ કરીએ છીએ અને સરકારી પડતર જે અમે સરકાર પાસે માંગીએ છીએ, 1 એકર જમીન માંગીએ એ બી અમને સરકાર આપવા માંગતી નથી. અને ડોમેસ્ટિક એરપોર્ટના નામે સરકાર ઘણી બધી ખાસી જમીન અમારા સરકારી પડતર જમીન આવેલી છે ગામમાં, એ એરપોર્ટ ઓથોરિટીને આપવા માંગે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અગાઉ જ્યારે બેઠક થઈ હતી અને જ્યારે એરપોર્ટની કામગીરી ચાલતી હતી ત્યારે આપણા તરફથી રજૂઆત કરવામાં હતી, એમાં કઈ શરતો માનવામાં આવી હતી? અમે એક તો ખાનગી જમીનો આપવાના નથી એ શરત અમારી માનવામાં આવી છે. ખાનગી જમીન આ લેતા નહીં. પણ આ લોકો પર અમને 100% વિશ્વાસ નથી સરકાર પર. કારણ કે અમારું પહેલું જાહેરનામું કોરિડોર વખતે 300 મીટરનું પાડ્યું હતું અને પછી અમે વિરોધ કર્યો 100 મીટરનું કર્યું. અમારી કોરિડોરમાં બધી માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. કોરિડોરની કોઈ માંગણી આ લોકોએ પૂરી નથી કરી. અમારા ભૌગોલિક પરિસ્થિતિ, અમારા ગામની આખી ભૌગોલિક જે દ્રષ્ટિ છે એ ખરાબ થઈ ગઈ છે. પાણી જે જગ્યાએ નીકળતું હતું તે બંધ થઈ ગયું છે. અમારા ખેતરો ખરાબ થયા છે, અમારા રસ્તાઓ ખરાબ થયા છે. એ જ રીતે આ એરપોર્ટ બની જાય તો અમારી જે જંગલને આખી ભૌગોલિક દ્રષ્ટિ છે અને નીચાણના વિસ્તારમાં ગામ આવેલું છે એને ગામને જમીનની લેવે બહુ ખરાબ અને ઘણી બધી મોટી અસર થવાની છે. આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશનના ટાઢાઘોડા અને શારદા ગામે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે એ અનુસંધાને એક ડિમાર્કેટેશનનો સર્વે કરવામાં આવી રહેલ છે, જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, DIL જમીન માપણીના અધિકારીઓ, મામલતદાર વિભાગ અને ગુજસેલ તરફથી અમદાવાદ તરફથી આવનાર અધિકારીઓ અને પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. જેમાં એક DYSP, 6 PI, 8 જેટલા PSI અને 110 જેટલા પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં શાંતિપૂર્વક માહોલમાં બંદોબસ્ત થાય એ માટે બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી રહેલી છે. દાહોદ એરપોર્ટની જમીનની ડિમાર્કેશનની કામગીરી ચાલે છે.
એ આજની કામગીરી ડિમાર્કેશનની છે બસ. અધિકારીઓ જોડાય છે, કયા કયા પણ એ તો તમે જોયા જ છે ને બધા સવારે. કેટલા અધિકારીઓ છે, કયા સિવિલ એવિએશનમાં હું જ છું. DLR ખરાડી સાહેબ એમની ટીમ છે. બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ સાહેબ છે, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ ને બધા. આજે કેટલી જગ્યાનું ડિમાર્કેશન કરવાના છો તમે? એ જે એની હદ છે જ, એની જે બોર્ડર હોય ને સુધીમાં 141. કયા સર્વે નંબર છે? સર્વે નંબરો મોઢે એટલા બધા યાદ ના હોય. ટોટલ કેટલી જમીન એક્વાયર કરવાની છે? ટોટલ 112 જંગલ ખાતું અને 28 સરકારી, 141. હાલમાં એરપોર્ટ માટે 141 હેક્ટર જમીન પર ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો આવનાર સમયમાં ખાનગી જમીનો પર કામગીરી આગળ વધશે તો ગ્રામજનો દ્વારા મોટું આંદોલન થાય તો આશ્ચર્ય નહીં. આ પ્રોજેક્ટ વિસ્તારના વિકાસ માટે મહત્વનું છે, પરંતુ સ્થાનિકોની ચિંતાઓને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. તો આ હતું ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટના ડિમાર્કેશન વિશેનું અપડેટ. DTV ન્યૂઝના વિકાસ પર નજર રાખશે અને આગળના અપડેટ તમારી પાસે લાવશે. વધુ સમાચાર માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. જય હિન્દ.